જો આ રીતના કંઈક માનતા છે બાપુને. આ મેરડી માના પ્રતાપે બાપુને કહેવાય છે અત્યારે કેન્સર હાવ નાબૂદ થઈ ગયું છે. જોઈ લે આઈ આઈ મારી મેરડી માત કી જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે છે મેરડી માતાનો તાવો, ને મેરડી માતાનો તાવો છે ગામ જાળિયા, અને હું જાળિયા છું અત્યારે હાલ. બાપુની મનોકામના સંપૂર્ણપણે શ્રદ્ધા એમને ફળી છે, એટલે એમને હવા 6 માણાનો તાવો રાખ્યો છે. જોકે એમને બાપુને તો કેન્સર હતું, જે તમે ભાવેશ બાપુના ભાઈ છે મોટા. આગળ તો તમે ભાવેશ બાપુનો વિડીયો બનાવ્યો હતો, એમાં પણ એ બાપુ આવે છે. એ જીતા બાપુ એમનું નામ છે. અને પહેલો જ્યારે રિપોર્ટ કરાવ્યો તે બાપુને રિપોર્ટની અંદર બાયોપ્સી કરાવી, એમાં કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. એટલે બાપુએ અહીંયા માતાજીની માનતા કરી હતી, મેલડી માતાની. તો બાપુને અત્યારે સંપૂર્ણપણે કેન્સર બીજી વાર જ્યારે રિપોર્ટ કરાવવામાં આવ્યો એ સંપૂર્ણપણે કેન્સર નાબૂદ બતાવ્યું છે. એટલા માટે એને હવા 6 માણાનો તાવો અત્યારે હાલ ગામ જાળિયા જાદવ પરિવારના મેલડી માતા છે ત્યાં તાવો કર્યો છે. જય માતાજી પરેશભાઈ. જય માતાજી, જય માતાજી. તો એ અત્યારે આ રોડેથી જ આવે છે, આ બાજુથી તો આવે છે. એ તો સંપૂર્ણપણે અમને તમને બતાવીએ એમની માનતા, સંપૂર્ણપણે એમની શ્રદ્ધા અને વિશ્વાસ છે, એટલા માટે એમને તાવો કર્યો છે. પછી તમને મેલડી માતાના પણ દર્શન કરાવું. અને જો કે બધાની મનોકામના જાળિયાવાળા મેલડી માતા સૌની મનોકામના પૂરી કરે છે. તો આમનો આસ્થાનો વિષય છે, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો. કે જીતુ બાપુ તો માનતા છે, એટલે એ સુતા સુતા આવે છે, એટલે રસ્તામાં છે. અને પહેલા તો તમને આ મેલડી માતાનો તાવો છે, તો તમને દર્શન કરાવું. જોકે હવે જીતુ બાપુ અરે વાત તો કરી આવ્યા છે, પણ તમે જે માનતામાં આવે છે ને એ પછી તમને હમણે એમ બતાવી. અને બાપુને હતું કેન્સર, અને કેન્સર હાવ મટી ગયું છે, બીજા રિપોર્ટનું હતું. તો આ મેલડી માતાની અમને માનતા કરી હતી. તો આ જાદવ પરિવારના મેલડી માતા છે, આ તમને સામે દેખાતા છે. તાવો કર્યો છે તે અત્યારે બધા જો અમનું કારખાનું બધું અહીંયા આવી ગયું છે. તો તમને પહેલા મેલડી માતાના દર્શન કરાવું. તો કરો તમે મેલડી માતાના દર્શન. તો ફાઇનલી મિત્રો તો હું આવી ગયો છું મેરડી માતાના દર્શને. તો સર્વપ્રથમ તમને મેરડી માતાના દર્શન કરાવું. તો કરજો તમે પણ મેરડી માતાના દર્શન. બોલીએ શ્રી મેલડી માત કી જય. આ મેરડી માતાનો તાવો છે અત્યારે હાલ એની ગામ જાળિયા જાદવ પરિવારના મેરડી માતા કહેવાય. અને બાપુએ આ મેરડી માતાની માનતા કરી છે, અને બાપુને કેન્સર પણ મટી ગયું છે. સરસ બાબુભાઈ લ્યો. ફાઇનલી તો મિત્રો અમે આવી ગયા છે ઉપર. આ જે મઢની ઉપરની જગ્યા છે, અને નીચે આપણે અહીંયા તાવો ને એવું બધું શરૂ છે. જો નીચે તો હમણાં લઈ જાઓ. જોકે તમે બધાએ મેલડી માતાના તો દર્શન કર્યા જ છે. હવે બાપુનો અને જીતુ બાપુ આવે છે, દડતા દડતા આવે છે, દડતા દડતા જ આવે ને ભાઈ. જોકે હા, તો લાવી એની પાસે. અને પહેલાં તો તમને આવવાનું કામકાજ શરૂ છે, તો ત્યાં લઈ મેલડી માતાના તો તમે દર્શન કર્યા છે. પણ અહીંયા બધા અત્યારે તો મિત્રો બધા તાવામાં છે. રેવી જય માતાજી. આવડી જાય ને હારા હારા ને આવડી જાય. બાજુમાં ભાવેશ બાપુ બેઠા છે. જય માતાજી બાપુ. બટાટાનું કામકાજ ચાલી રહ્યું છે. આ બધું બધા મિત્રો અત્યારે સેવા કરી રહ્યા છે. આ બીજી જગ્યાએ પણ છે તાવો શરૂ છે. અમારા તુલસી દાદાની હાથે પૂરીઓ કાઢે છે અત્યારે મેલડી માતાએ.
જોજો બધાય. અરે કઈ ઘટે નહીં, આવે જ છે ને, હું લેવું ના આવે. કાઢો પૂરી. હાલો મેલડી માતાનું નામ લઈને કાઢો પૂરી. હા. જો ભાઈ ઘનશ્યામભાઈ કાઢે છે પૂરી. જય મેલડીમાં. ભૂપતભાઈ જો બટાટા ફોલવા બેસી ગયા છે અહીંયા. તો ખાસ અત્યારે ભાવેશ બાપુ બળેલીથી અત્યારે આ રીતના કંઈક માનતા છે બાપુની. અને મેરડી માતાએ ચાલીને આવે છે. તો કે અહીંથી 7 થી 5 કિલોમીટર જેટલું થાય છે. બાપુ અત્યારે ચાલીને પહોંચી ગયા છે. મેલડી માતાના મંદિર નજીક જ છે. જોકે હવે વડેલીથી અહીંયા પહોંચી ગયા છે. બાપુ ક્યારે નીકળ્યા હતા? 7:30 નીકળ્યા હતા. કાલે સાંજે 7:30 નીકળ્યા હતા. તો બાપુ હવે કેવું રહ્યું તમને? કોઈ તકલીફ નથી? કોઈ કેન્સરની બીમારી તો તમને ઓલરેડી ભરોસો છે ને તમને? માતાજી મનોકામના પૂરી કરે. અને બાપુને ખાસ શ્રદ્ધાનો વિષય છે અને મેલડીમાં ઉપર ખાસ ભરોસો હતો. અને કહેવાય છે હેમાંગ દેસાઈ અહીંયા બાપુએ રિપોર્ટ કરાવ્યો હતો. અને આ મેલડીમાંના પ્રતાપે બાપુને કહેવાય છે અત્યારે કેન્સર હાવ નાબૂદ થઈ ગયું છે. જો કે બીજો રિપોર્ટ કરાવ્યામાં કેન્સર પણ આવ્યું નથી. એટલે આ બધા એમના સ્નેહીજનો છે સાથે. અને અહીંયા તાવામાં પણ લાડ બધું માણસો છે, એમના પરિવારજનો અત્યારે સાથે સાથે જ આવે છે. માત કી જય. માત કી જય. બાપુભાઈ માનતા પૂર્ણ કરી નાખી છે એમને. અને હવે તાવોની ઉતરશે તમને બતાવીશ. જો કે એનો શ્રદ્ધાનો વિષય મેં કીધું એમને કે કોઈ ન કરે ને એ માં મેલડી કરે. તો આ દાખલો તો તમે જોયો જ છે. અને આ મેલડી માતાનું મંદિર ગામ જાળિયા, હાપલવાળી જાળિયા કહેવાય છે, ત્યાં આવેલું છે. અને જાદવ પરિવારના મેલડી માતા કહેવાય છે. અને બાપુને જોકે થોડાક સમય પહેલાં ટૂંકમાં રિપોર્ટ કરાવ્યો ને તે કેન્સર આવ્યું હતું. પણ એમને ભરોસો હતો ને, રિપોર્ટ કરાવ્યા હતા, બધું કરાવ્યું હતું. પછી જ્યારે બીજો રિપોર્ટ કરાવ્યો ને એટલે અમુક કેન્સર આવ્યું નહીં. એટલા માટે આશ્ચર્યજનક લાગ્યું. અને એમને તાવો કર્યો હતો. તો તાવો કરવા એમના પરિવાર સ્નેહીજનો બધા અહીંયા આવ્યા છે.
સરસ મજાનો માતાજીનો તાવો ઉતારી લીધો છે અને હવે પરિષદીનો સમય થઈ ગયો છે. ભાઈને બહુ જો મિત્ર કોને કહેવાય? ઝૂમ કરો છે તો આ બધા મિત્રો જીતુ બાપુના ભાઈબંધ છે. ઠાઠથી જીતુ બાપુ દંડવત કરતા કરતા આવતા ત્યારથી બધા ભાઈબંધોએ સેવા આપી છે. તો પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે જીતુ બાપુનો ઠેઠથી તમે અત્યાર સુધી કેટલા વાગે બાપુ નીકળ્યા હતા? 7 વાગ્યાથી આ બધા એના મિત્રો અકબંધ ઉભેલા છે અને ઠેઠ અત્યારે હાલ મેલડી માતાના મંદિરે ઓગાડી દીધા છે અને અંધારું પણ થઈ ગયું છે. તો બોલો મેલડી માત કી જય. ફાઇનલી તો મિત્રો દર્શન કરી લીધા છે મેલડી માતાના, અને તમારે પણ દર્શન કરવા હોય તો આકોલાળીથી નજીક જ છે, કિલોમીટર જ થાય છે. તો આવજો મેલડી માતાના દર્શન કરવા. સાક્ષાત મેલડી માતાના દર્શન થાય છે અને પરિષદી લઈ લીધી છે. બસ આ વિડીયોને અહીંયા જ પૂરો કર્યો છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.